પાયલ રાઠોડ આવી ગઈ છું આજે તમારી પાસે અને તમારી સાથે દેશી રસોઈ શોની આ અવનવી વાનગીઓના કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જ્યારે ઉપવાસ રહીએ છીએ ત્યારે આપણે ઘણા બધા મૂંઝાઈ જઈએ છીએ કે આપણે શું બનાવવાનું છે. તો એના માટે સ્પેશિયલ આજે એક વસ્તુ બનાવવાની છે જે બધા બનાવે છે પણ જે અલગ રીતે બનાવવાની છે. એ અલગ રીત કે જે આજે બનાવવાની છે આપણે સાબુદાણાની ફરાળી ખીચડી. જી હા, તો એ ફરાળી ખીચડી આપણે શીખવાના છીએ સોનલબેન ચારણિયાના રસોડે. તો હું તો આવી ગઈ છું કિચન ટેબલ પર, પણ સોનલબેન ક્યાં છે? તો ચાલો એને બોલાવી લઈએ. આવી જાઓ સોનલબેન. કેમ છો તમે? બસ મજામાં. તમે કેમ છો પાયલ? બસ હું પણ બહુ જ મજામાં છું અને આજે તમારી સાથે તમારા રસોડે આવીને મને બહુ જ આનંદ થાય છે. અને ઘણી બધી વાનગીઓ અહીંયા પડી છે. એક ફરાળી વસ્તુ બનવાની છે એવું લાગી રહ્યું છે. આપણે ફરાળી ખીચડી બનાવવાના છે જી. જે બધાને સાબુદાણાની ખીચડી તો બધાને ફેવરિટ હોય. જી. અને જ્યારે વ્રત રહીએ ને ત્યારે પહેલું નામ આવે કયું? શું બનાવવું છે? તો સાબુદાણાની ખીચડી. પણ ઘણી ગૃહિણીઓને આ છતાં પણ પ્રોબ્લેમ થતા હોય છે કે સાબુદાણાની ખીચડી કેમ બને છે. જી. સિમ્પલ છે છતાં પણ ઘણા એવા પ્રશ્ન થાય છે. એટલા માટે ખાસ હું આપણી ગૃહિણીઓ માટે લઈને આવી છું સાબુદાણાની ખીચડી. તો સાબુદાણાની ખીચડી બનાવવાની જે પ્રોપર રીત છે એ જે આપણી ગૃહિણીઓ એ શીખવાની છે. તો ગૃહિણીઓ બરાબર નોટ પેન સાથે લઈને બેસી જજો અને કેવી રીતે બને છે સાબુદાણાની ખીચડી કે જે પ્રોપર રીત છે એની આજે કેવી રીતે બનશે. તો સોનલભાઈ આપણે ચાલુ કરીશું. હા પાયલ જી. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે તેના માટે શું શું સામગ્રી જોઈશે. જી. આપણે સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે જોઈશે માંડવીના દાણાનો ભૂકો, પલાળેલા સાબુદાણા, આખા સિંગદાણા, વઘાર માટે જીરું, આદુ મરચાં કટ કરેલા ઝીણા, સિંધાળ, નમક, વઘાર માટે લીમડો, કોથમીર, ગાર્નિશિંગ માટે દાડમ, બટેટા, લીંબુનો રસ અને વઘાર માટે તેલ. તો સોનલબેન ફરાળી ખીચડી બનાવવા માટે આપણે ક્યાંથી એનું શરૂઆત કરવાની છે? તો સૌથી પહેલા તો આપણે પેન ગરમ કરીશું. જી. ત્યારબાદ આપણે તેલ નાખીશું પેનની અંદર. અંદાજે કેટલું તેલ નાખવાનું છે આપણે? આપણે 2 ચમચા જેટલું તેલ નાખેલું છે. જી, 2 ચમચા જેટલું આપણે તેલ નાખવાનું છે. ત્યારબાદ માંડવીના દાણા છે જેને આપણે તળી લઈશું અંદર. સાબુદાણાની ખીચડીમાં પછીથી નાખવાના છે એટલે આપણે પહેલા એને તળી લેવાના. પહેલા આપણે તળી લઈશું. સાબુદાણાની ખીચડી જનરલી બધા જ ઘરમાં બનતી હોય છે પણ અમુક પ્રોપર જે વે છે એ લગભગ નથી ગૃહિણીઓ જાણતી. આપણે તો એને જણાવવા માટે આજે આપણે આ પ્રોગ્રામ કરેલો છે. હા, ઘણીવાર બધી જગ્યાએ અલગ અલગ રીતની સાબુદાણાની ખીચડી બનતી હોય છે. તો દાણા તળાઈ ગયા છે સોનલબેન? હા પાયલ, મને ડીશ આપીશ પ્લીઝ ખાલી. તમારી હેલ્પ કરવાનો મોકો થોડી ને મૂકવાનો હોય મારે. દાણા થોડી વાર માટે આપણે તળવા માટે રાખવાના છે, બરાબર? લાઈટ બ્રાઉન થાય એટલે કાઢી લઈશું આપણે. જી. ત્યાર પછી આપણે બહુ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ છે આપણે આ બનાવવા માટે. ત્યારબાદ આ બટેટા છે જે મેં બાફી લીધેલા હતા, એની નાના નાના ટુકડા કરી લીધેલા છે તે તળીશું આપણે. જી. બાફેલા બટેટા છે જે અધકચરા બાફેલા છે તેને તળી લેશું આપણે. તો સોનલબેન આપણા બટેટા તળાઈ ગયા છે હવે. હા પાયલ, આપણા બટેટા તળાઈ ગયા છે, આપણે એને કાઢી લેશું. પહેલા આપણે શિંગદાણા છે અને આ બટેટા છે બંનેને તળી લેવાના છે. હા, તળી લેવાના છે. સોનલ, આપણે મગ ચોખાની જે ખીચડી છે એ તો આપણે દરરોજ ખાતા હોઈએ છીએ પણ જે સાબુદાણાની ખીચડી છે એ વધારે પડતો આપણે જ્યારે શ્રાવણ મહિનો કોઈ રહેતું હોય છે કે ઉપવાસનો સમય હોય છે, વ્રત હોય છે ત્યારે સાબુદાણાની ખીચડી આપણે ત્યારે વધારે પડતી બનાવીએ છીએ. હા પાયલ, શ્રાવણ મહિનો છે, સોમવાર છે. હા. પછી ઘણા લોકો હવે તો શનિવાર રહે છે, ગુરુવાર રહેતા હોય છે, એટલે 7 દિવસમાં 1 દિવસ તો લોકો વ્રત કરતા જ હોય છે. હાજી, બરાબર છે. તો હવે આપણે એનો વઘાર કરી લઈશું. હાજી. સાબુદાણાની ખીચડીનો વઘાર થઈ રહ્યો છે હવે. જીરું છે, આપણે જીરું નાખીશું. થોડું જીરું નાખવાનું છે. હા, થોડું જીરું નાખવાના છે. ત્યારબાદ જીરું થોડું બ્રાઉન થાય એટલે આપણે લીમડો નાખીશું. આદુ અને મરચાં છે
મરચું લેશું. આ છે આદુ મરચાંની થોડી 2 ચમચી પેસ્ટ નાખીશું આપણે. જીરું લીમડો અને જે આપણે પેસ્ટ બનાવેલી હા, આદુ મરચાં છે મિક્સ કરીશું આપણે. ગ્રીન બી બહુ મસ્ત લાગી રહ્યું છે અત્યારે. સાબુદાણાની ખીચડીનો જે વઘાર છે આપણે આ ગ્રેવીથી કરવાનો છે કે આદુ અને મરચાં જે આપણે હા. હવે આ સાબુદાણા છે. આ સાબુદાણાને 3 થી 4 વાર ધોઈ લેવાના છે. ધોયા બાદ સાબુદાણાને પાણીની અંદર પલાળવાના છે. થોડું જ પાણી નાખવાનું છે. જો 1 કપ સાબુદાણા હોય તો માત્ર અડધો કપ પાણીમાં જ એને પલાળવાના છે. ત્યારબાદ 2 કલાક માટે તે ઢાંકી અને મૂકી દેવાના છે. એટલે એકદમ આ છૂટા તમે જોઈ શકો છો, છૂટા સાબુદાણા તૈયાર થઈ જશે. તે લઈશું આપણે 1 કપ. એ નાખીશું આપણે. બરાબર પલળી ગયા છે એટલે છૂટા થઈ ગયા છે છૂટા બધા. થઈ ગયા છે. બીજું સોનલબેન તમારા ઘરમાં તો અવારનવાર આજે ખીચડી છે બનતી રહેશે સાબુદાણાની તો. હા પાયલ, વ્રત દરમિયાન બને છે ખીચડી. હા. આમાં આપણે જે કોઈ બીજો મસાલો નાખીએ છીએ એ કશું જ નથી નાખવાનું, એકદમ સિમ્પલી રીતે બની જાય બની છે. જાય છે. જી. હવે આને ચડવા દેવાનું છે કે આપણે કેવી રીતે કરવાનું? હા, થોડી વાર આપણે સાંતળશું. જી. અને હલાવતું રહેવાનું છે કે જેથી નીચે ચોટી ના જાય. જી. તો સોનલબેન આપણા સાબુદાણા ચડી ગયા છે હવે. હા, હવે આપણે મસાલા કરી લઈશું. જી. સિંધાલ મીઠું છે એ નાખીશું આપણે સ્વાદ મુજબ. જી. હળદર છે, ચપટી નાખીશું આપણે. ત્યારબાદ આ તળેલા માંડવીના દાણા, બટેટા છે બંને નાખીશું આપણે. મિક્સ કરીશું. મીઠું હળદર બે જ મસાલા નાખવાના છે આપણે. હા, જી. બાકી તો પેસ્ટ આવી ગઈ એટલા માટે આપણે બીજા કોઈ મસાલા નાખવાની જરૂર નથી ને. હા, આપણે મરચાં તીખા લીધા છે એટલે તીખાશ આવી જશે. જી. બહુ જ મસ્ત કોમ્બિનેશન લાગી રહ્યું છે, ગ્રીન વ્હાઈટ યલો અને જે આપણા શિંગદાણા છે રેડ થઈ ગયા છે. તો ત્યારબાદ આ માનવી છે જેને મેં ચીલી કટરમાં એકદમ બારીક કટ કરી લીધેલા દાણા છે એ નાખીશું આપણે. 2 થી 3 ચમચી નાખીશું આપણે. લીંબુનો રસ છે એ નાખીશું આપણે. 2 થી 3 ચમચી નાખીશું આપણે અને મિક્સ કરીશું આપણે. હાજી. ધીમા તાપે આપણે સાતળશું અને એકદમ હલાવતા રહેશું. તો સોનલબેન હવે આપણી તૈયાર છે ખીચડી. હા પાયલ, તું જોઈ શકે છે રેડી છે આપણી ખીચડી. બહુ જ મસ્ત લાગી રહી છે અને સુગંધ પણ બહુ જ મસ્ત આવી ગઈ છે. હવે એવું લાગે છે કે જલ્દીથી હું ખાઈ લઉં. તો આપણી ખીચડી તૈયાર છે ને હવે? હા, આપણે પ્લેટની અંદર કાઢીશું. જી. દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આપણી જે ફરાળી ખીચડી છે સાબુદાણાની એ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ડેકોરેશન કરવાનું છે. સોનલબેન જે છે એના ઘરે જ્યારે પણ એના રસોડે આપણે આવીએ છીએ ત્યારે ડેકોરેશન વગરની એક પણ પ્લેટ હોતી નહીં. તો આજે કયું ડેકોરેશન કરવાનું છે એ પણ સાથે આપણે જોઈ લઈશું. તો આપણી ફરાળી ખીચડી તો બસ તૈયાર થઈ જ ગઈ છે. તો સોનલબેન, આપણી ખીચડી તમે બહુ જ મસ્ત રીતે ગાર્નિશ કરી છે આને. હવે કેવી રીતે કરી છે એ પણ દર્શક મિત્રોને જણાવી દો. બહુ જ મસ્ત લાગી રહી છે. કેવી રીતે આને તમે ગાર્નિશિંગ કર્યું છે? ચોક્કસ પાયલ. સૌથી પહેલા તો એક પ્લેટ લેવાની છે ગોળ કોઈ પણ, અને આ બટેટાની ફરાળી વેફર છે તેને ખીચડી રાખ્યા બાદ મેં ફરતી વેફર્સની લાઈન કરી છે. ત્યારબાદ કોથમીર અને દાડમથી ડેકોરેશન કરેલું છે જે તમે જોઈ શકો છો. તો આવી રીતે આપણું ડેકોરેશન તૈયાર થઈ જશે પાયલ. જી સોનલબેન, બહુ જ મસ્ત લાગી રહી છે આપણી આ ફરાળી સાબુદાણાની ખીચડી. તો જો તમારે પણ બનાવવી હોય તો આ સોનલબેન આપણે કેવી રીતે બનાવવાની છે આપણે દર્શક મિત્રોને જણાવી દઈશું. ચોક્કસ પાયલ.
તમારે પણ બનાવવી છે ને ફરાળી સાબુદાણાની ખીચડી? તે માટે સૌથી પહેલા તો એક પેનની અંદર તેલ મૂકવાનું છે. તેલની અંદર સિંગના દાણા તળી લેવાના છે, બાફેલા બટેટા તળી લેવાના છે અને તેને અલગ રાખી દેવાના છે. ત્યારબાદ જીરું, લીમડો, આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે. ત્યારબાદ સાબુદાણા જે 3 થી 4 કલાક ધોઈ અને પછી પાણીમાં પલાળેલા છે તે સાબુદાણા એક વાટકો નાખવાના છે. તેને થોડીક વાર સાતળવાનું છે. ત્યારબાદ તેની અંદર હળદર, સિંધાળું મીઠું, લીંબુનો રસ, માંડવીના દાણાનો ભૂકો નાખવાનો છે અને એકદમ મિક્સ કરી દેવાનો છે. ત્યારબાદ એને પ્લેટમાં કાઢી અને કોથમીર, દાળના દાણાથી સર્વ કરવાનું છે. તો પાયલ, રેડી છે આપણી ફરાળી ખીચડી? જી, બહુ જ મસ્ત લાગી રહ્યું છે. તમારું ડેકોરેશન તો જોઈ જ લીધું છે કે સોનલબેન કેટલું મસ્ત કરેલું છે. તો સોનલબેન, હવે મને ચાખી જ લઉં છું કે કેવી બની છે આપણી. લુક વાઇઝ બહુ જ મસ્ત લાગી રહી છે. ઓસમ, બહુ જ મસ્ત બની છે આપણી આ ફરાળી ખીચડી. અને એ કેવી રીતે બની એ રીત પણ તમને સોનલબેને આપી દીધી છે. તો આટલી સરસ ખીચડી તમે શીખવાડ્યા બાદ સોનલબેન, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા સાથે સાથે દેશી રસોઈ શોની જે ટીમ છે એ પણ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. હું પણ પાયલ તારો અને આપણી ગૃહિણીઓ અને તમારી દેશી રસોઈ શોની ટીમનો તો ખરો જ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સોનલબેન. તો દર્શક મિત્રો, તમે જોયું ને કે આ જે ફરાળી ખીચડી જે સાબુદાણાની બનાવેલી છે એ સોનલબેને આપણે કેટલી સરળ રીતે અને કેટલી સરસ મજાની રેસીપી આપણને આપી દીધી છે. તો બસ એ બનાવવાનું તમે પણ ઘરે ચૂકતા નહીં.